બે દિવસથી જે અજમલભાઈ ચૌધરીનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, આ આખી બાબતને લઈને ચૌધરી સમાજના આગેવાનો અજમલભાઈ સાથે પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે અને આ આખી બાબતે હવે સમાજના આગેવાનો દ્વારા એક પછી એક નિવેદનો પણ આપવામાં આવી રહ્યા છે. પરંતુ આખો વિવાદ થયો ક્યાંથી હતો એની વિગતે ચર્ચા કરીશું. નમસ્કાર, હું છું ઉજ્જવલ અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. 1.5 વર્ષ પહેલા થયેલો એક વિવાદ અને એ વિવાદના કારણે અંગત અદાવત રાખીને હવે ચૌધરી સમાજના આગેવાનને આવી રીતે માર મારી એમનો વિડીયો વાયરલ કરી અને એમની પાસે માફી મંગાવવામાં આવી છે. અને આખી બાબતને લઈને સોશિયલ મીડિયા ઉપર જ્યારથી જ વિડીયો વાયરલ થયો છે ત્યારથી જ અનેક ચર્ચાઓ થઈ રહી હતી કે આ વિડીયો કોનો છે, આ જે વૃદ્ધ છે એમને મારવામાં આવી રહ્યો છે, ત્યારબાદ એમની પાસે માફી મંગાવવામાં આવી રહી છે, આખો વિવાદ શું છે અને એને લઈને ઘણી ચર્ચાઓ પણ થઈ. પરંતુ હવે ચૌધરી સમાજના આગેવાનો મેદાને આવ્યા છે. એ જે વ્યક્તિ કે જેમને મારવામાં આવી રહ્યો હતો, જે વૃદ્ધ છે, એ પણ મેદાને આવ્યા છે. પોલીસ ફરિયાદ પણ નોંધાઈ છે અને હવે આની પાછળનું કારણ શું છે એને લઈને જો ચર્ચા કરવા જઈએ તો અહીંયા આખી બાબત એવી સામે આવી રહી છે કે સમીના દાદરના અજમલભાઈ ચૌધરી છે કે જેમને માર મારીને જેમનો વિડીયો વાયરલ થયો છે અને 1.5 વર્ષ પહેલા સનાળ રાધનપુર નજીક આવેલા જે ચૌધરી સમાજનું એક આશ્રમ છે એને લઈને આખો વિવાદ ઉભો થયો હતો અને ત્યારબાદ મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે બોલાચાલી થઈ અને લેવડ દેવડ મામલે કંઈક બોલાચાલી થઈ હતી. ત્યારબાદ આ આખી ઘટના થઈ અને એની અદાવત રાખીને હવે આ જે અજમલભાઈ છે એમનું અપહરણ કરવામાં આવ્યું ને ત્યારબાદ એમને મારવામાં આવ્યો એવા આક્ષેપ ચૌધરી સમાજના આગેવાન કરી રહ્યા છે. વધુમાં સમગ્ર બાબતને લઈને તેમના દ્વારા શું કહેવામાં આવી રહ્યું છે એ પણ સાંભળી લઈએ. નમસ્કાર, હું ભેમાભાઈ ચૌધરી. 2 દિવસથી સોશિયલ મીડિયામાં એક વિડીયો વાયરલ થયો છે. વિડીયો છે સમી તાલુકાના દાદર ગામના વતની અજમલભાઈ ચૌધરી, જેઓ ચૌધરી સમાજના આગેવાન છે. બનાવ એવો છે કે 1.5 વર્ષ પહેલા સનાળ રાધનપુરની બાજુમાં આવેલું ચૌધરી સમાજનું એક આશ્રમ છે. ત્યાંના મહંત અને દેવ દરબાર ગઢના મહંત વચ્ચે કંઈક 1.5 વર્ષ પહેલા બોલાચાલી એમના લેવડ દેવડ બાબતમાં થયેલી છે. એ બાબતને લઈને જાણવા મળ્યા મુજબ એ ઝઘડાને લઈને અદાવત રાખીને આ આગેવાન ચૌધરી સમાજના અજમલભાઈ હોવાના કારણે એ વખતે ત્યાંના બધાએ એવું કીધું કે આપણે કોઈ ઝઘડામાં પડવું નથી અને આપણે એમના વ્યવહારો કટ કરી દો. આ બાબતને લઈને અદાવત રાખીને આ દેવ દરબાર ગઢના મહંતે અને તેમના મળતિયાઓ દ્વારા ચૌધરી સમાજના આગેવાન ઉપર, અજમલભાઈ ઉપર જે થરા બજારમાંથી એમનું અપહરણ કરી મઠમાં લઈ જાવીને ઢોર મારવામાં આવ્યો છે. એમના ટપુરીઓ લુખાઓ વિડીયોમાં જોયું છે પ્રકારે માર મારી રહ્યા છે. તો આ મઠને આપણે શું કહીશું? શું મઠ આના માટે છે? કોઈ સમાજના આગેવાન ઉપર હુમલો કરવો, કરાવવો, આ કઈ બાબત છે? ગઈકાલે પણ થરા પોલીસ સ્ટેશનની અંદર ગયા હતા ફરિયાદ કરવા માટે. પોલીસ ફરિયાદ લેતી નથી. તો કેમ પોલીસ ફરિયાદ નથી લેતી? તો પોલીસના શું ત્યાં મઠ સાથે એમનો ત્યાં તાર છે? એમના ફરિયાદ કેમ નથી લેવામાં આવતી? મારે આ વિડીયોના માધ્યમથી કેવું છે કે જ્યારે એક વડીલ, એક સમાજના આગેવાન હાથ જોડીને વિનંતી કરતા હોય અને એમના ઉપર ઢોર મારવામાં આવતો હોય છતાં પોલીસ કોઈ ફરિયાદ લેતી ન હોય તો આ ખોટું છે. આ ગુજરાત સરકારની અંદર ખરેખર આજે રોજબરોજની આવી ઘટનાઓ ઘટી રહી છે. આજે ખુલ્લે આમ મર્ડરો થઈ રહ્યા છે, કાયદોની વ્યવસ્થા કથળી રહી છે. એટલે મીડિયાના માધ્યમથી હું કહેવા માંગુ છું કે જો થરા પોલીસ સ્ટેશન બનાસકાંઠાના એસપીને હું વિનંતી કરવા માંગુ છું કે આ અજમલભાઈ ચૌધરીની તાત્કાલિક ફરિયાદ નોંધવામાં આવે અને જે આમાં સંડોવાયેલા હોય, જે ગુનેગારો હોય, તાત્કાલિક પકડીને કડકમાં કડક સજા થાય એવી હું વિનંતી કરું છું. જો આ ફરિયાદ લેવામાં નહીં આવે તો આગામી સમયની અંદર મોટું આંદોલન થશે અને જે કંઈ પણ થશે એ તમામ જવાબદારીઓ સરકારશ્રીની રહેશે. એટલે હું વિનંતી કરું છું કે તાત્કાલિક આ બાબતે ફરિયાદ નોંધી અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે. અહીંયા સીધા જ આક્ષેપ એવા કરવામાં આવી રહ્યા છે કે દેવ દરબારગઢના મહંત અને તેમના મળતિયાઓ દ્વારા આ જે અજમલભાઈ છે એમનું અપહરણ કરી અને એમને ડરાવી ધમકાવી એમની પાસે માફી મંગાવવામાં આવી છે. એમને મારીને એમનો વિડીયો પણ વાયરલ કરવામાં આવ્યો છે અને હવે
અહીંયા પોલીસને લઈને વાત કરવામાં આવી છે કે આખી બાબતમાં જલ્દીથી જલ્દી કાર્યવાહી કરવામાં આવે, નહીં તો ફરી એકવાર ચૌધરી સમાજ ભેગો થશે અને મોટું આંદોલન કરવામાં આવશે એવી પણ વાત કરવામાં આવી છે. આ જેટલા પણ લોકો વિડીયોમાં જોવા મળી રહ્યા છે એમની ધરપકડ કરવામાં આવે એવી પણ વાત કરવામાં આવી રહી છે. અને ખાસ કરી અને હવે આખો મામલો ક્યાંક ને ક્યાંક દિવસે ને દિવસે વકરી પણ રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આ જે અસામાજિક તત્વો જોવા મળી રહ્યા છે વિડીયોમાં, એમને લઈને પોલીસ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે છે કે નહીં. આ સમગ્ર બાબતે તમારો શું અભિપ્રાય છે એ અમને કમેન્ટ કરી જરૂર જણાવશો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં.